ચાચર એટલે શું? તો કે જે ચોક કે મેદાનમાં ભવાઈ ભજવવામાં આવે એને. ભવાઈ તો કે વિવિધ વેશોની ભજવણી અથવા તો ખેલ. ભવૈયો એટલે તો કે વેશ ભજવનાર હોય ને ભવૈયો કહેવાય. પેડું તો કે ભવૈયાઓનું જે ટોળું છે એને પેડું કહેવાય. વેશ ભવાઈ દરમિયાન ભજવાતો જે પ્રસંગ છે એને વેશ કહેવાય. વેશગોર એટલે મંડળીનો જે મુખ્ય નાયક હોય એને વેશગોર કહેવાય. નાયક તો કે મુખ્ય કલાકાર છે એને નાયક કહેવાય. કાચડિયો સ્ત્રી પાત્ર ભજવતો પુરુષ ભવૈયો હોય એને કાચડિયો કહેવાય. પછી ચટકી તો કે ચિત્તાકર્ષક સ્ત્રી પાત્ર. પછી કોટવાળ તો કે વેશ માટે વસ્તુ લાવનાર. ત્યાર પછી મૂછબંધ પુરુષ પાત્ર ભજવનાર જે ભવૈયો છે એને મૂછબંધ કહેવાય. આવણું તો કે પાત્રનો ચોકમાં પ્રવેશ વખતે જે ગવાતું ગાન છે ગીત છે એને આવણું કહેવાય. જાવણું ચાચર ચોકમાંથી પાત્રનું બહાર નીકળવું. પછી રંગલો તો કે રમૂજી પાત્ર ભજવનાર વ્યક્તિ જેને વિદૂષક પણ કહેવામાં આવે છે. કેરબો તો કે ભવાઈ વેશમાં થતો નાચ છે એને કેરબો કહેવાય. પડ ભવાઈ રમવા માટે મેદાનની આંતરેલી જે જગ્યા હોય છે ગોળાકાર એને પડ કહેવાય. ત્યાર પછી પારસી તો કે ભવૈયાઓની સાંકેતિક બોલી એને કહેવાય પારસી. ભૂંગળ એટલે ભવાઈનું મુખ્ય વાદ્યયંત્ર. આ હતા ભવાઈ વિશેના શબ્દો. તમને હજી પણ વધારાના કંઈ શબ્દો આવડતા હોય ભવાઈ વિશેના તો કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.